જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં। આજે આપણે જવાનું છે અર્કમેમાએ મિત્રો, આપણે આજે જવાનું છે અર્કમેમાએ અને આજે અર્કમેમાએ જવાનું છે કોઠા અને આપણે અર્કમેમાએ કોઠા જવા માટે રેડી થઈ ગયા છીએ મિત્રો। તમે જોઈ રહ્યા છો આપણા બ્લોગની અંદર ને મિત્રો, આપણે આ બ્લોગ બનાવી રહ્યા છીએ। આજે આપણે જઈશું કોઠા મિત્રો। લાઇક શેર સપોર્ટ કરજો અને હું તમને આજે કોઠા અર્કમે માતાજીના દર્શન કરાવી મિત્રો, દર્શન કરાવીશ। તમે મારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે આ બાઇક સરસ મજાનું ધોઈ બોઈને તૈયાર કરી નાખ્યું છે। હવે આ બાઇક લઈને આપણે જઈશું કોઠા મિત્રો। જય માતાજી મિત્રો, આપણે કોઠા આવી ગયા છે। કોઠાની બજાર તમે જોઈ શકો છો મિત્રો। આટલે રિક્ષા સ્ટેન્ડ છે અને બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે માતાજી માના મંદિરે। તમે જોઈ રહ્યા છો કોઠા મંદિરની અંદર ને આ છે કોઠાની બજાર। અંદર મંદિર સુધી જવાનો રસ્તો છે। ત્યાં આજુબાજુમાં બધા બેસે છે, કોઈ નારિયેળ વેચે છે તો કોઈ બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે મિત્રો। આ રવિવારનો દિવસ હતો અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ છે માતાજીનો નેજો અને મિત્રો શ્રદ્ધાળુઓ ઘણા આવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર મિત્રો, આ છે મંદિર તરફ જવાનો રસ્તો ને તમે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ કેટલા જઈ રહ્યા છે અંદર મિત્રો। આ છે માતાજીનું મંદિર ને માતાજીના મંદિરે બહુ જ મોટો નેજો લગાવેલો છે, તમે જોઈ રહ્યા છો। અને વિડીયોની અંદર તમે જુઓ છો કે રવિવારના દિવસે બહુ ભીડ હોય છે મિત્રો, બહુ શ્રદ્ધાળુઓ આવે છે માતાજી માના મંદિરે ને મિત્રો। અમે લાઈનમાં ઊભા રહીને મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા મિત્રો। તમે જોઈ શકો છો કે અર્કમે માતાજીની કેટલી મસ્ત મોટી છબી। આપણે કોઠા મંદિરની અંદર દર્શન કરવા ગયા હતા મિત્રો અને હું તમને અંદરનો વ્યૂ ના બતાવી શક્યો કારણ કે અંદર મિત્રો આ રવિવાર હતો। રવિવારના દિવસે પબ્લિક વધારે આવી રહી હતી, એટલે કે શ્રદ્ધાળુઓ વધારે આવી રહ્યા હતા મિત્રો, એટલે અંદર જગ્યા નહોતી, એટલે મિત્રો હું તમને દર્શન ન કરાવી શક્યો બરાબર। પણ આવતા બ્લોગમાં હું આવતા રવિવારે કે જઈશ, એટલે મિત્રો હું તમને અંદરના દર્શન કરાવીશ મિત્રો। હું તમને રસ્તાનું શૂટિંગ નહીં બતાવી શકું કારણ કે આજે કોઈ પાછળ બેસવાવાળું નથી મિત્રો। પાછળ બેસવાના છે મારા વાઈફ, એટલે કે એમને શૂટિંગ કરતાં નહીં ફાવે મિત્રો। હું જાતે જ બાઇક ચલાવીને હું જાતે શૂટિંગ કરીશ, એટલે રસ્તાનું શૂટિંગ હું નહીં કરી શકું મિત્રો, એટલે આ બ્લોગમાં રસ્તાનું શૂટિંગ નહીં બતાવું ને આ બ્લોગ મારો શોર્ટ રહેશે મિત્રો બરાબર ને। બોલવામાં જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો માફ કરજો, કારણ કે યુટ્યુબ ફેમિલી મારી, મને માફ કરજો। જય માતાજી મિત્રો, આપણે કોઠા જઈને ઘરે આવી ગયા છીએ અને મિત્રો વચમાં એમ્બ્યુલન્સ આવતું હતું તો મારા વાઈફ કે એને પેપ્સી બહુ ભાવે, એટલે અમે મિત્રો પેપ્સી ઘણી બધી લાવ્યા છીએ। તમે વિડીયોની અંદર હું પેપ્સી બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો એમને પેપ્સી લાવીને ફ્રીજમાં ઘણી બધી મેકી દીધી છે ખાવા માટે, તમે બતાવીશ હું। તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોની અંદર જો પેપ્સી લાવીને ઢગલો કરી નાખ્યો છે ફ્રીજની અંદર મિત્રો। મારા વાઈફની ટેટી પણ વધારે ભાવે, એટલે ટેટી એને લાવ્યા હતા અને લેટી એમને ખાઈ લીધી છે ને બીજી ટેટી અંદર મેકી છે મમ્મી અને પપ્પા માટે મિત્રો। આજે મમ્મી અને પપ્પા ગયા છે બહાર, એટલે મમ્મી પપ્પા હજુ ઘરે નથી, સાંજે આવશે। સાંજ થઈ ગઈ છે, હવે આવતા જ હશે મિત્રો। જય માતાજી મિત્રો, આપણે કોઠા જઈને ઘરે આવી ગયા છીએ મિત્રો। આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, મળીએ આવતા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી મિત્રો, મળીએ આવતા બ્લોગમાં, બાય બાય।